હવે તમને એમ થાય કે પ્રવાહ આમ જાય તો આમ, તો ચુંબકીય ક્ષેત્ર ઉપર. ઓકે, હવે પ્રવાહ દાખલા તરીકે આમ જતો હોત તો આમ આંગળા રાખત તો ક્ષેત્ર ક્યાં આવત? નીચે. આમ હોત તો ક્ષેત્ર બહાર, રાઈટ? પછી આવી રીતે હોત તો ક્ષેત્ર આ બાજુ. અંગૂઠો જે બાજુ છે તે બાજુ ચુંબકીય ક્ષેત્ર. હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. ઓલરાઈટ, આપણે કાલે રિંગ વાળો ક્વેશ્ચન ભણ્યા હતા. એમાં રિંગના બે નાના નાના પ્રશ્નો બાકી રહી ગયા છે. તો આપણે સૌથી પહેલું કામ એ કરીએ કે એ પ્રશ્ન સમજી લઈએ. પણ એ દાખલા અને એમસીક્યુ માટે સૂત્રો જ છે, ઉપયોગી છે, એટલે બરાબર સમજજો. પ્રવાહધારિત ગાળાના કેન્દ્રથી અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખી તેના ખાસ કિસ્સા ચર્ચો. એટલે કે રિંગના કેન્દ્રથી x અંતરે ચુંબકીય પ્રેરણ અથવા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0 I R સ્ક્વેર અપોન 2 ઇન્ટુ બ્રેકેટ x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર અથવા r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પણ લખાય. અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 1. હવે એના ખાસ કિસ્સા આપણે ચર્ચવાના છે, બરાબર? તો સૌથી પહેલા કિસ્સો 1. શું કહે છે કિસ્સો 1? તો કે સિમ્પલ છે. આ એક આંટો હતો, રિંગનો આંટો કેટલો હતો મને કયો? 1. આ રિંગ રહી, આ રિંગનો અત્યારે આંટો 1 છે. હવે આ એક આંટાને બદલે આવા 3 4 5 10 15 500 એવા આંટા જો લગાડી દેવામાં આવે તો શું થાય? તો કે તો ઈ n આંટા વાળું કહેવાય. તો જો રિંગ n આંટાની બનેલી હોય તો B બરાબર સૂત્રમાં μ0 n I r સ્ક્વેર અપોન એને ગુણી નાખવાનું 2 ઇન્ટુ બ્રેકેટ x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2. આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દઈએ? 2. હવે આપણે કિસ્સો નંબર 2 લઈ લઈએ. કિસ્સો 2. કિસ્સો 2 બહુ મહત્વનો છે. એટલે કે જો તમે વલયના કેન્દ્ર ઉપર જ લ્યો, જો વલયના ક્યાં લ્યો? કેન્દ્ર ઉપર જ લ્યો. હવે અહીંયા હતી અક્ષ અહીંયા હતી, એને બદલે કેન્દ્ર ઉપર લઈ લ્યો તો આ x છે એનું મૂલ્ય કેવું થઈ જાય મને કયો? 0. અને જો x નું મૂલ્ય 0 થઈ જાય એટલે કે રિંગના કેન્દ્ર પર x બરાબર r લેતા, x બરાબર શું લેતા? r. તો અહીંયા x બરાબર r મૂકી દયો, સોરી x બરાબર 0. x બરાબર 0 અહીંયા મૂકી દયો, કારણ કે કેન્દ્ર છે તો x તો હોય જ નહીં. તો ખાલી અહીંયા શું વધશે કયો? r સ્ક્વેર. ઈ r સ્ક્વેર આ બગડા સાથે ઉડી જાય એટલે શું વધે? r ઘન. ઈ r ઘન આ r સ્ક્વેર આરે ઉડી જાય એટલે નીચે r વધશે. તો b બરાબર સીધું લખું છું એટલી તો આપણને ખબર પડવી જ જોઈએ. μ0 n I ઓલો r વયો ગયો છો, નીચે r ઘન છે, અપોન 2r. અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો મને કયો? 3. બરાબર? હવે કિસ્સો
3 શું કહે છે કિસ્સો 3? હવે આ રિંગ છે, રિંગ વગર તો આપણું હાલવાનું નથી. હવે રિંગને તમે અહીંથી જવા દો, આ અંતર અહીંયા પી બિંદુ હતું તમારું, એ પી બિંદુને બદલે દૂર 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 જાતા જ જાઓ. ટૂંકમાં રિંગ અહીંયા રાખો અને પી બિંદુ છે એ તમે અમદાવાદ રાખો. ટૂંકમાં અત્યંત દૂર. અને જો અત્યંત આપણે દૂર રાખીએ તો શું થાય? એટલે કે જો ધારણા કરવી પડે કે જો x is very very greater than r, તો સમીકરણ 2 માં r ને શું કરતા કયો મને? અવગણતા. બરાબર? અને જો r ને આપણે અવગણી નાખીએ આમાંથી તો શું વધશે? તો કે b બરાબર mu 0 n I r સ્ક્વેર. ભાઈ ઉપર r ગુણાકારમાં જોઈને અવગણાય નહીં. ઓલરાઈટ, છેદમાં 2 into x સ્ક્વેર ઉપર 3/2. તેથી b બરાબર mu 0 n I r સ્ક્વેર છેદમાં 2x ઘન. કારણ કે બગડો વયો ગયા. ઓકે, સરવાળા કે બાદબાકી માંથી કોઈ પદને અવગણવાનું હોય, ગુણાકારમાંથી અવગણી ન શકાય. આ ધ્યાન રાખો. ઓકે, તો હવે કિસ્સો લાસ્ટ, એટલે કે કિસ્સો નંબર 4. બરાબર? અને કિસ્સો નંબર 4 છે, એમાં શું કરશું આપણે? x અને r એટલે કે કેન્દ્રથી r જેટલા અંતરે જ લ્યો, એટલે કે ત્રિજ્યા જેટલા અંતરે જ. એટલે કે કેન્દ્રથી x બરાબર r અંતરે, એટલે કે ત્રિજ્યા જેટલા જ અંતરે પ્રેરણ b બરાબર આપણા સમીકરણ 2 પરથી 2 માં જ આપણે કાર્યવિધિ કરવાની. જો સમીકરણ 2 એમાં x બરાબર શું મૂકી દયો? r. તો અહીંયા x સ્ક્વેર ને બદલે r સ્ક્વેર થશે અને r સ્ક્વેર વત્તા r સ્ક્વેર એટલે શું થાય? 2r સ્ક્વેર. ઓકે, તો હવે આપણે mu 0 n I r સ્ક્વેર ના છેદમાં બગડો કૌંસમાં 2r સ્ક્વેર ઉપર 3/2. હવે આ બગડા ઉપર 3/2 લાગે અને r સ્ક્વેર ઉપર પણ લાગે. તો અહીંયા r સ્ક્વેર ઉપર લાગશે તો બગડો વયો જાય, r ઘન આવશે. પણ બગડા ઉપર લાગશે તો એવું કાઈ નહીં જાય. એટલે આવું થશે mu 0 n I r સ્ક્વેર છેદમાં બગડા ઉપર, અહીંયા એક ઘાત છે, છૂટું કરીને લખું છું, બગડા ઉપર 3/2 ઘાત, અને અહીંયા બગડો જાય એટલે r ઘન. તો ઇક્વલ ટુ mu 0 n I છેદમાં 3/2 વત્તા 1 એટલે કેટલા? 5/2 r નો ઘન. સોરી, એક r વયો ગયો એટલે અહીંયા 1 જ r વધ્યો. r સ્ક્વેર અને r ઘન માંથી r સ્ક્વેર વયો ગયો એટલે 1 r વધ્યો. બરાબર? તો આ બધાય તમારા જે સૂત્રો છે એ સૂત્રો બરાબર ધ્યાનથી જોજો. આ બધા સૂત્રો આપણા માટે કામના છે. આ બધાનો ઓચિંતાનો ઉપયોગ દાખલામાં, પ્રશ્નમાં ઘણી જગ્યાએ આવશે. આ સૂત્રનો ઉપયોગ વધારે આવશે. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. મેં બધાયમાં રાઉન્ડ કરી દીધા છે. ઓલરાઈટ? ઓકે, તો હવે લખી લેજો
યસ બાળકો, આપણે જે પ્રશ્ન આગળ ભણ્યા હતા, અહીંયા સિમ્પલ આકૃતિ ખાલી સમજવા માટે દોરું છું કે આ તમારી રિંગ હતી, યાદ કરો, અને આ બિંદુ આગળ આ દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળતું હતું. આ જે ચુંબકીય ક્ષેત્ર ડીવી મળતું હતું એના તમે પાછા બે ઘટકો પાડ્યા હતા. આપણે ઘટકનું કામ નથી, આપણે કામ છે ચુંબકીય પ્રેરણ, રાઈટ? તો આ પી બિંદુએ ચુંબકીય પ્રેરણ કઈ દિશામાં મળે એ પહેલા સમજાવું છું, પછી હું તમને એનો નિયમ લખી દઈશ. સિમ્પલ વસ્તુ છે પણ ઉપયોગી એટલા માટે છે કે તમે જ્યારે નીટ કે ગુજકેટની એક્ઝામ આપતા હો ત્યારે ઘણા પ્રશ્નો એવા પણ પૂછાય છે કે જેમાં માત્ર તમારે દિશા દર્શાવવાની હોય અથવા તો દિશાના આધાર ઉપર તમારે જવાબ આપવાનો હોય. એટલે 3 ડાયમેન્શનમાં દિશા આપણને સમજાવવી બરાબર જરૂરી છે. એટલે તમને આ ડીબીની દિશા કઈ બાજુ મળે એ સમજાવું છું. એના માટે હું થોડુંક વધારે સમજાવું છું. 5મા ચેપ્ટરમાં આમ તો આવશે, પણ આ પ્રશ્નમાં આવે છે એટલે મારે તમને આ 2-3 વાક્યો ખાસ કહેવા પડે. સોરી, ચુંબકીય ક્ષેત્રમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખા હોય બાળકો. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખા હોય એવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર રેખા હોય. પણ વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, આખો ક્લોઝ ગાળો ન થાય. પણ ચુંબકીય ક્ષેત્રમાં તેના બંધ ગાળા રચાય. હવે બંધ ગાળા કેવી રીતે રચાય એ દોરેલા તો છે, પણ આપણે સમજવું પડે કે ભાઈ ચુંબકીય પ્રેરણની દિશા કેમ મળે. તો કે આ રિંગ અત્યારે દેખાય તમને, આ રિંગને આ રીતે મેં રાખેલી છે સમજવા માટે. ગમે તેમ રાખી શકાય, પછી હું અલગ અલગ સિચ્યુએશનમાં પણ રાખું છું. તો આ રિંગમાંથી આમ વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે આ દિશામાં. તો મારા જમણા હાથને આ રિંગ ઉપર એવી રીતે વાળો કે જેથી પ્રવાહની દિશામાં આંગળીઓ રહે, આ આંગળીઓ પ્રવાહની દિશામાં રહે, વળે આ બાજુ, અને અંગૂઠો જે બાજુ જાય તે બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. હવે તમને એમ થાય કે પ્રવાહ આમ જાય તો આમ, તો ચુંબકીય ક્ષેત્ર ઉપર. ઓકે, હવે પ્રવાહ દાખલા તરીકે આમ જતો હોત તો આમ આંગળા રાખત તો ક્ષેત્ર ક્યાં આવત? નીચે. આમ હોત તો ક્ષેત્ર બહાર, રાઈટ? પછી આવી રીતે હોત તો ક્ષેત્ર આ બાજુ. અંગૂઠો જે બાજુ છે તે બાજુ ચુંબકીય ક્ષેત્ર. આ ચેપ્ટરમાં તમારે એમ્પિયરનો સર્કિટલ નિયમ ભણતી વખતે પણ આ બાબતનું ધ્યાન ખાસ રાખવું પડશે. તો અત્યારે જુઓ, અહીંથી મેં આ અંગૂઠો દેખાય તમને, આંગળીઓ પણ દેખાય છે. આ આંગળીઓને મેં કેના ઉપર વીંટાળેલી છે? આના ઉપર. આમ વીંટાળેલી છે, આમ છે આ. એટલે અંગૂઠો ક્યાં આવ્યો? ઉપર. તો ક્ષેત્ર રેખા ક્યાં ગઈ? ઉપર. હવે વિદ્યુત ક્ષેત્રમાં અથવા તો વિદ્યુત ભાર માટે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય, પણ ચુંબકીય ક્ષેત્ર માટે બે પોલ હોય. પોલ એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. જ્યાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે એ ભાગ તમારો ઉપરનો છે, એટલે ઉપરના ભાગને ઉત્તર ધ્રુવ, અને જ્યાંથી પ્રવેશ કરે એને દક્ષિણ ધ્રુવ કહેવાય. આવી જ ઘટના આપણી પૃથ્વી માટે પણ છે, એ આપણે આગળ ઉપર ભણશું, કારણ કે પૃથ્વીમાં ઉત્તર અને દક્ષિણ બે ધ્રુવ તો છે, બરાબર? તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ આને કહેવાય. હવે ઈ નિયમ શું? તો કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ, વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ માં પ્રવાહની દિશામાં જમણા હાથના આંગળાઓને પ્રવાહની દિશામાં વીંટાળતા અંગૂઠો જે દિશામાં રહે તે દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય અથવા ક્ષેત્ર રેખા પસાર થતી હોય. અહીંથી ક્ષેત્ર રેખા જાય છે, પણ આ ક્ષેત્ર રેખા ધ્યાન રાખો એ પાછી આવવાની જ છે. એટલે અત્યારે મેં આ 4 થી 5 ક્ષેત્ર રેખા આમ જાતી બતાવી છે,
પાછી આવતા નથી બતાવી, ઈ દોરેલી નથી. ઈ અહીંથી આમ રાઉન્ડ મારીને અહીંયા આવશે, આ રાઉન્ડ મારીને અહીંયા આવશે, આ પણ રાઉન્ડ મારીને આવશે, આ પણ રાઉન્ડ મારીને આવશે. આ બધી ક્ષેત્ર રેખાઓ રાઉન્ડ મારતી હોય એટલે કે વાક્ય ફરીથી કહી દઉં, ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળા રચે અને દક્ષિણ ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા પ્રવેશ પામે અને ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે. બરાબર. ઘણી વખત આપણે આવી નાની નાની દિશાઓનું ધ્યાન ન રાખેલું હોય એટલે આપણે જ્યારે એમસીક્યુ કે ગુજકેટ કરવા બેસીએ ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. આની અંદર લાંબુ લખાણ નથી કે આ પ્રશ્ન મહત્વનો નથી, પણ આ પ્રશ્ન ગુજકેટ નીટની એક્ઝામ માટે મહત્વનો છે એટલે તમારે આને સમજવો પડે, વિઝ્યુઅલાઇઝ કરવો પડે મગજમાં. ઓકે, તો હવે હું તમને વ્યવસ્થિત રીતે લખી દઉં છું. ઓલરાઈટ. યસ બાળકો, લખેલો છે નિયમ. વિદ્યુત પ્રવાહધારિત રિંગને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. બરાબર. અને આ ક્ષેત્ર રેખા જે બાજુથી પ્રવેશ કરતી હોય અહીં નીચેની બાજુથી એને દક્ષિણ ધ્રુવ અને જે બાજુથી તે બહાર નીકળતી હોય એટલે અહીંયા ઉપરની બાજુ એને ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે. અને જમણા હાથનો અંગૂઠાનો નિયમ. તમારા જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તાર વલય ગમે તે મેં તમને હમણાં બતાવ્યું તો એવું. બરાબર. એની મુઠ્ઠીને એવી રીતે વાળો કે જેથી કરીને પ્રવાહની દિશામાં તમારી આંગળીઓ વીંટળાઈ જાય ત્યારે અંગૂઠો જે દિશા બતાવે જમણા હાથનો તે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. ઓકે, ક્લિયર? તો બાળકો લખતા જાજો, લખ્યા વગરનું કામ ન કરતા, એમને જવા ન જતા. યસ બાળકો, આપણે આખું સાયક્લોટ્રોન ભણ્યા, સાયક્લોટ્રોનનો સિદ્ધાંત ભણ્યા. સાયક્લોટ્રોન માટે સાયક્લોટ્રોનની આવૃત્તિનું સૂત્ર પણ આપણે મેળવ્યું, સાયક્લોટ્રોનની ગતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું. આ જેટલા પ્રશ્ન આપણે ભણ્યા એના ઉપયોગ વાળા 3-4 દાખલા છે તો એ પણ આપણે કરી નાખીએ જેથી કરીને સૂત્ર છે એ આપણું વધારે દ્રઢ બને, વ્યવસ્થિત બને. તો આકૃતિમાં રકમમાં જુઓ, એક સાયક્લોટ્રોનની દોલનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ આપેલી છે. કેટલા મેગાહર્ટ્ઝ છે ભાઈ? 10 મેગાહર્ટ્ઝ. એટલે fc બરાબર 10 મેગાહર્ટ્ઝ બરાબર 10 ગુણ્યા 10⁶ બરાબર 10�৭ હર્ટ્ઝ. બરાબર. પ્રોટોનને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે એટલે કે B આપણે શોધવાનું છે. જો ડિસ્કની ત્રિજ્યા r બરાબર 60 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર, સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે 0.6 મીટર બરાબર હોય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોન બીમ કિરણાવલી ની ગતિ ઊર્જા કેટલી હશે? ગતિ ઊર્જા એટલે k, k એટલે 1/2 mv². આ કેટલી હશે? આ જે ડેટા આપેલા છે એ હું પાછો લખતો નથી, એ કૌંસમાં તમને તૈયાર કરીને આપી દીધેલા છે રકમમાં જ, કે જે બધાનો આપણે ઉપયોગ કરવાનો છે જ. ઓકે, તો હવે ધ્યાનથી બરાબર જુઓ. શું મેળવવાનું? પહેલા B, FC છે તમારી પાસે, B મેળવવાનું છે, FC છે તો FC નું સૂત્ર આપણી પાસે હોવું જરૂરી છે ભાઈ. FC નું સૂત્ર યાદ આવ્યું ભાઈ? સાયક્લોટ્રોનની
t fc બરાબર શું થશે qb upon 2 pi m બરાબર. તો આની જગ્યાએ આપણે શું મૂકવાની છે ભાઈ? કિંમત મૂકવાની છે. તેથી fc બરાબર q એટલે આપણો વિદ્યુતભાર 1.6 into 10 raised to minus 19 into નહીં, જો b ને આપણે સૂત્રનો કર્તા બનાવવાનો છે, fc તો આપેલો છે તો આપણે b ને સૂત્રનો કર્તા બનાવી નાખીએ પછી જ થશે. તો b બરાબર શું થશે? 2 pi m into fc upon q. રેડી? કિંમત મૂકી દે. 2 pi એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું 6.28 into આ mp પ્રોટોન છે 1.67 ઉપર અચળાંક આપેલો છે જોજો -27 કિલોગ્રામ અને fc એટલે 10⁻⁷ બરાબર. અને છેદમાં q એટલે e એટલે વિદ્યુતભાર 1.6 into 10⁻⁻19. ઓકે, ફરીથી ચેક કરી લેવું. 6.28 mp એટલે 1.67 into 10⁻⁻27. fc હર્ટ્ઝમાં મેગામાં હતી, ફેરવી નાખી, છેદમાં q વિદ્યુતભાર, b ને સૂત્રનો કર્તા બનાવ્યો. ઓકે, હવે આ બધાયની શું કરવી પડે આપણે ભાઈ? ગણતરી કરવી પડે. તો ગણતરી તમે કરો એટલે અહીંયા કેટલા આવશે? જો પહેલા તો ઘાત જોઈ લો. -27 અને આ 7 એટલે -20 અને આ ઉપર 19 જાય એટલે -1 વધે. બરાબર. તો અહીંયા 6.55 into 10⁻⁻1 થાય. એનો સીધો મતલબ એમ થાય કે 0.655 ટેસ્લા. બરાબર. આ તમને પહેલા પ્રશ્નનો જવાબ આપણો આવ્યો. ઓકે, હવે આપણા માટે સેકન્ડ ક્વેશ્ચન છે. સેકન્ડ ક્વેશ્ચનમાં શું મેળવવાનું છે? k માટે આપણે શું કરશું? તો કે k બરાબર 1/2 mv સ્ક્વેર બરાબર 1/2 mv બરાબર શું લખાય ભાઈ? r ઓમેગા બરાબર 1/2 m r ઓમેગા ની જગ્યાએ 2 pi fc એનો સ્ક્વેર બરાબર 1/2 m ઇન્ટુ આ બધાનો સ્ક્વેર, પહેલા આનો કરાય આંકડાનો 4 pi સ્ક્વેર r સ્ક્વેર fc સ્ક્વેર બરાબર 1/2. હવે 1/2 છે યાની યારે શું થશે ભાઈ? ઉડી જશે. બરાબર. એટલે આપણે અહીંયા શું કરશું? બગડો 2 pi સ્ક્વેર m into r સ્ક્વેર fc સ્ક્વેર. આ તમને જે સૂત્ર મળશે એ કેમાં મળશે મને કહો? જૂલમાં. કેમાં મળશે? જૂલમાં. હવે આ જૂલને તમારે કેમાં ફેરવવું છે? જો અહીંયા લખેલું છે, આવું આપેલું છે, એ જેમ બતાવે છે કે તમારે ઊર્જા જૂલમાં શોધીને મૂકી નથી દેવાની, જૂલનું એમઈવી માં રૂપાંતરણ કરવાનું છે. ઓકે, તો પહેલા આની ગણતરી કરી લઈએ આપણે જૂલમાં, તો કઈ વાંધો નથી. તો k બરાબર બગડો ગુણ્યા 3.14 એનો સ્ક્વેર ગુણાકારમાં અહીંયા mp છે 1.67 into 10⁻⁻27 into તમારી ત્રિજ્યા નીચે 0.6 આપેલી છે 0.6, પણ એનો આપણે શું કરવાનો છે? સ્ક્વેર ગુણાકારમાં 10⁻⁷ એનો પણ આપણે શું કરવાનો છે? સ્ક્વેર ઇક્વલ ટુ. હવે આંકડો આ 1 2 3 અને 4 એની તમે ગણતરી કરશો
એટલે 11.85 ની આસપાસ આવે અને હવે 10 ની ઘાતમાં અહીંયા જુઓ 7 દુ 14 થશે અને આ 27 તો 27 અને 14 બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું 13 નું તો -13 થશે આટલા આવ્યા એ શું આવ્યા જૂલ બરાબર અને તેથી ગતિ ઊર્જા ને કેમાં ફેરવતા MeV માં ફેરવતા બરાબર એટલે k બરાબર 11.85 into 10⁻13 ના છેદમાં 1.6 into 10⁻13 અહીંયા 13 એટલા માટે છે કે ડાયરેક્ટ MeV નું રૂપાંતરણ જૂલમાં છે આપણો સંબંધ EV આવે તો EV માં -16 આવે પણ MeV થઈ જાય એટલે 3 ઘાત પાછી ખસી જાય બરાબર તો આ બે નીકળી જશે એટલે આ k નો તમારો અંતિમ જવાબ 16 ને 6 લગભગ 7.4 ની આસપાસ આવે આટલા M E અને V ઓકે તો આ તમારા k નો ફાઇનલ જવાબ થયો ઓલરાઈટ યસ બાળકો ઉદાહરણ 4.5 એકદમ સિમ્પલ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૂક્ષ્મ ખંડ ડેલ્ટા L બરાબર ડેલ્ટા XI ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો પ્રવાહ 10 એમ્પિયર પસાર થઈ રહ્યો છે બરાબર 10 એમ્પિયર એટલે તમને I બરાબર 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપેલો છે અને y અક્ષ પર 0.5 મીટર અંતરે એટલે r બરાબર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે અને dl છે એના બરાબર તો તમારા માટે ડેલ્ટા x જ છે અને એનું મૂલ્ય 1 સેન્ટીમીટર આપેલું છે એટલે કે 10⁻² મીટર થાય બરાબર તો આપણો સિદ્ધાંત સાદો નિયમ છે આમાં બધુંય છે આપણી પાસે અને μ0 આપેલો ન હોય પણ આપણને ખબર હોવી જોઈએ કે μ0 બરાબર 4π × 10⁻7 ટેસ્લા મીટર અપોન એમ્પિયર બરાબર હવે કયા નિયમ અનુસાર બાયો સાવર ના નિયમ મુજબ dB મૂલ્ય દર્શાવતું સૂત્ર બરાબર μ0 upon 4π into IDL R sin theta છેદમાં R ઘન પરંતુ આકૃતિમાં જુઓ થીટા બરાબર 90 શું કામે કારણ કે આ I દેખાય છે આઈડિયલ આ આઈડિયલ છે અને R આ છે 0.5 દેખાય છે શું છે આ એ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી નો છે એટલે એક એક R વહી જશે અને sin 90 ની કિંમત 1 તો આપણું સૂત્ર છે એ નાનું અમથું થઈ જશે dB બરાબર μ0 upon 4π into શું થશે ભાઈ I dl ના છેદમાં r² વધશે બસ હવે આપણે કિંમત મૂકી દેવાની છે તેથી dB બરાબર 4π into 10⁻⁷ into 10 એમ્પિયર
ઇન્ટુ 10⁻². શું કામ -2? કારણ કે dl ની કિંમત આપેલી છે. છેદમાં 4π ઇન્ટુ જો r સ્ક્વેર એ આવ્યું 0.5 નો સ્ક્વેર એટલે 0.25 એટલે 25 ઇન્ટુ 10⁻². રેડી? તો આમાં ક્યાં કાંઈ દમ છે? મોટે ગણતરી થાય એવી છે ભાઈ. 4π ગયા બરાબર. અને અહીંયા કેટલા આવશે? 10⁻25 ઇન્ટુ 10⁻². એ વયા ગયા તો શું આવશે? -7 ઇક્વલ ટુ 10/25 કરો એટલે 0.4 ઇન્ટુ 10⁻7 ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻8 ટેસ્લા. આ તમારા માટે ડીબી નું મૂલ્ય આવ્યું. આ શું આવ્યું? ડીબી નું મૂલ્ય આવ્યું. બરાબર? હવે આ મૂલ્ય ખૂબ જ નાનું છે. ખાલી લખવા ખાતર આપણે લખવાનું છે અને તેની દિશા નીચે મુજબ ધન z અક્ષ ની દિશામાં મળે છે. જો ઓરિજિનલ સૂત્ર તમારું આખું લખી દઉં છું. db બરાબર μ0/4π ઇન્ટુ idl ક્રોસ, તમે શું લખતા હતા? r લખતા હતા. idl ક્રોસ r હતું એનું sin થીટા આવ્યું હતું બરાબર. અને છેદમાં r ઘન. ઓકે? જો અહીંયા idl આપણે મૂલ્ય ક્રોસ કાઢી નાખ્યો એટલે sin થીટા લખી નાખ્યું છે. ઓકે? હવે db ની દિશા આ બે થી રચાતા સમતલને લંબ રૂપે હોય તો dl ની દિશા ક્યાં છે? તો કે dl બરાબર dli અને r બરાબર rj. તેથી idl ક્રોસ r બરાબર શું થશે? idl ઇન્ટુ r અને કૌંસમાં i ક્રોસ j. અને તેથી એના બરાબર શું આવશે? idl r કઈ દિશા મળશે? k. i j તો k, j k તો i, k i તો j. આ તમને ખબર છે ક્રોસ ગુણાકારમાં. ઓલરાઈટ? તો હવે લખી લ્યો તમે દાખલો. હલો બાળકો, દાખલો નંબર 4.6. આપણે 4.5 કર્યો તો આ 4.6 છે. કન્ટિન્યુ છે દાખલા. દાખલાની રકમ બહુ મોટી દેખાય છે પણ દાખલો એવો બધો હાર્ડ અને મુશ્કેલી સર્જે એવો નથી. બરાબર? સૌથી પહેલા તો રકમ છે એ બહુ મોટી હોય ત્યારે આખી રકમ તમે વાંચી નાખો તો એમાં બધાય મુદ્દા આપણને ઘણી વખત યાદ ના રહે. તો થોડી રકમ વાંચતી જાવી એમાંય કઈ વાંધો નથી. આકૃતિ A માં બતાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળેલો છે. એટલે આ તાર હતો સીધો, એમાંથી આપણે આટલો વાળી દીધો. આટલો વાળ્યો છતાંય આટલો ભાગ તો સીધો છે અને આટલો ભાગ તો સીધો છે એટલે આ ભાગ અર્ધવર્તુળાકાર છે, વાળેલો છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે કે જે B આપણે શોધવાનું છે. તો સીધા વિભાગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? સીધો વિભાગ એટલે આ વિભાગ અથવા આ વિભાગ. આ બે સીધા વિભાગ છે. હવે સીધા વિભાગનો
અહીંથી પ્રવાહ પસાર થાય એટલે આ IDL છે અને એ IDL છે એની સાથે સાથે આ જે લીટી હું દોરું છું આ તમારા માટે R છે. તો જોતા ખબર પડે છે કે IDL અને R બે એક જ દિશામાં છે, બરાબર. તો આપણે લખવું પડશે ભાઈ કે સીધા તાર માટે DL અને R કેવી દિશામાં છે? એક જ દિશામાં છે. અને તેથી DL ક્રોસ R બરાબર DL R sin થીટા બરાબર DL R sin 0 બરાબર 0. કારણ કે આપણા બાયો-સાવર્ટના નિયમ પરથી કેન્દ્ર પરનું સૂત્ર તમે લ્યો તો એ સૂત્રમાં પણ dl ક્રોસ r તો છે જ, બરાબર. તો dl ક્રોસ r છે, બરાબર. કેન્દ્ર પરના સૂત્રમાં નથી, પણ બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે તો dl અને r બે એક જ દિશામાં થતા હોય તો ત્યાં ચુંબકીય પ્રેરણ મળે જ નહીં. પણ હવે અહીંથી વળાંક આવી ગયો છે, જુઓ તમે. વળાંક આવશે એટલે હવે તમારો r છે ઈ r બદલતો જાય, r બદલતો જાય, r અને dl વચ્ચેનો ખૂણો ચેન્જ થતો જાય. અહીંથી આખા વિભાગ માટે આ લાગુ પડશે, અહીંથી પાછી આ જ પરિસ્થિતિ આવશે, પણ માત્ર અર્ધવર્તુળાકાર ભાગ માટેની જ વાત છે. તો હવે આ અર્ધવર્તુળાકાર ભાગમાં શું થશે? તો કે પહેલી વાત, પહેલો મહત્વનો મુદ્દો એટલો કે અહીં dl અને r થી રચાતા સમતલ ને લંબ રૂપે જમણા હાથ ના નિયમ મુજબ B ની દિશા, અટકું છું, લખી નથી નાખતો, જુઓ. કીધું તું કાલે મેં સમજાવ્યું હતું, આ દિશામાં પ્રવાહ છે, આંગળાની દિશામાં પ્રવાહ હોય તો અંગૂઠો ક્યાં જાય? અંદર. એટલે કે નિયમ મુજબ B ની દિશા O પાસે અંદર તરફ, એટલે કે dl અને r થી રચાતા સમતલ ને લંબ રૂપે હશે, બરાબર. તો અહીંયા B 0 નથી, અહીંયા dl અને r થી રચાતા સમતલને લંબ રૂપે મળે, પણ dl અને r બે સમાંતર હોય તો તેમની વચ્ચેનો ખૂણો શૂન્ય થઈ જાય, મતલબ પ્રેરણ જ ન મળે. તો જ્યારે સીધો તાર હશે ત્યારે મેં સમજાવ્યું હતું કે કોઈ પણ સીધો તાર હોય, દાખલા તરીકે આ તાર સીધો છે તો આ સીધા તારની ઉપર તમને અહીંયા મળે પ્રેરણ, અહીંયા મળે પ્રેરણ, અહીંયા મળે, અહીંયા મળે, પણ આ સીધા તારની લાઈનમાં તમે ગમે ત્યાં પ્રેરણ શોધવા જાશો તો એ તમને નહીં મળે, કારણ કે તમે જે બિંદુએ પ્રેરણ શોધતા હશો તે બિંદુનું આ અંતર છે એ r છે અને આ પ્રવાહની દિશા છે. તો પ્રવાહની દિશા એટલે કે dl એટલે કે idl અને r બે એક જ દિશામાં થાય.
અને જો એક જ દિશામાં થાય તો પ્રેરણ 0 થાય. હવે પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ કે ભાઈ આમાં પ્રેરણ મળે ખરું, પણ પ્રેરણનું સૂત્ર શું? પ્રેરણનું સૂત્ર પહેલા તો આપણે સ્વીકારી લઈએ, એના પછી હું અહીંયા તમને મેળવી આપું છું, સમજાવું છું કે જે તમારા દાખલાનો ભાગ નથી, તમારા દાખલામાં સાબિતી આપવાની નથી, સૂત્ર માત્ર યાદ જ રાખવાનું છે. પણ એ સૂત્ર કેમ આવ્યું એ મારે તમને સમજાવવું પડે, એટલે હું તમને સાઈડમાં સમજાવી દઈશ. પહેલા અત્યારે આપણે સૂત્ર સ્વીકારી લઈએ. અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ખૂણો દેખાય તમને, આ આખું વર્તુળ હોત એને એક આંટો કહેવાય. તો એક આખો આંટો હોત, આખો આંટો, તો એ 360 ડિગ્રીનો હોત કે ના હોત 2π રેડિયનનો. એને બદલે અર્ધ આંટો છે એટલે આ પાઈ રેડિયન બનશે, એટલે કે 180 ડિગ્રી બનશે. આપણે રેડિયનમાં જ લેવાનું છે. તો આ ખૂણો તમારો પાઈ રેડિયન છે, બરાબર? તો એને માટેનું સૂત્ર શું? તો કે જ્યારે વર્તુળના કેન્દ્ર સાથે થીટા ખૂણો બને ત્યારે કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ નું સૂત્ર સ્વીકારવું. બરાબર? સૂત્ર B બરાબર μ0 I થીટા અપોન 4π r. હવે આમાં જગ્યા નથી એટલે મેં ડેટા લખ્યા નથી, બરાબર? પણ ડેટા તમારે લખી નાખવાના. હવે આમાં તો ખાલી કિંમત જ મૂકવાની છે. તેથી B બરાબર 4π into 10⁻⁻7 into પ્રવાહ કેટલા એમ્પિયર છે? 12 એમ્પિયર. થીટા આપણે માટે પાઈ ના છેદમાં 4π into કેટલા સેન્ટીમીટર છે? ત્રિજ્યા 2 સેન્ટીમીટર, એટલે 2 into 10⁻², આ બે ગયા ગાતા, બરાબર? તો ઇક્વલ ટુ આ 6 દુ 12, એટલે અહીંયા 6 ગુણ્યા 3.14 અને ગુણાકારમાં 10 ની ઉપર ઓછા 5 ઘાત બરાબર 24 નો ચોગડો 2 8 18 18.84 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત ટેસ્લા. પછી રાઉન્ડ અબાઉટ તમે 19 લખી શકો, બરાબર? અહીંયા 8 છે એટલે રાઉન્ડ અબાઉટ કેટલા લખી શકો? 19. હવે આ પ્રેરણ છે એ કઈ દિશામાં મળ્યું તમને? તો કે આ પ્રેરણ પુસ્તકના પાનાને લંબ રૂપે, ઈ બહુ મહત્વનું છે, અંદર તરફ હશે, બરાબર? હવે એનો ક્વેશ્ચન શું છે? બીજો, સીધા વિભાગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો કે ભાઈ 0. અર્ધવર્તુળાકાર ચાપને લીધે મળતા B કરતા વર્તુળાકાર ગાળામાં વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે મળતું આવે છે? ભાઈ મળતું કેમ આવ્યું, જુદું કેમ આવ્યું? જો આ આખું વર્તુળ હોત ને પ્રવાહ આમ જ પસાર થતો હોત તો એની દિશા તો કેવી હોત? એક જ હોત. તો એ સમાનતા થઈ. ફરીથી કહો, અર્ધવર્તુળ છે તો એની દિશા પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર તરફ આવે, તો પૂર્ણ વર્તુળ હોત તો પણ પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર જ આવે. મતલબ કે બંને વચ્ચેની સમાનતા શું? સમાનતા શું? તો કે અર્ધવર્તુળ અને પૂર્ણ વર્તુળ માં
બી ની દિશા તો કઈ તરફ હશે ભાઈ? અંદર તરફ જ હશે. પરંતુ થીટા બરાબર 2π થવાથી, કારણ કે પૂર્ણ વર્તુળમાં 2π થાય, તેથી b નું મૂલ્ય એક કરતા કેવું મળશે? બમણું મળે. બમણું મળે ને, અહીંયા પાઈ હોય ને બદલે 2π થઈ જાય તો આ સીધું ડબલ થઈ જવાનું છે. ઓકે, હવે મળતું હોય બે લખી નાખો. આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ કેવો હશે? ભાઈ આપણો જવાબ એ ને એ જ હશે, એટલે કે એ સી છે. શું થશે જવાબ? મને કયો. ઊંધો થશે ભાઈ. જુઓ, આંગળા આમ આવશે, આમ આંગળા આવશે તો અંગૂઠો આપણી નાકની દાંડી બાજુ એટલે કે પુસ્તકના પત્તાને બહાર તરફ આવશે. એટલે કે અહીં આકૃતિ એ માં બી ની દિશા કરતા આકૃતિ બી માં બી ની દિશા વિરુદ્ધ હશે. કેવી હશે? વિરુદ્ધ હશે. એટલે કે તે સમતલ એટલે કે પુસ્તકના પાના ને લંબ કઈ તરફ હશે? બહાર તરફ હશે. બરાબર? પરંતુ બંને આકૃતિ માં બી નું માન સમાન જ રહેશે. ઓમાં 18.84 હતું તો આમાં 18.84 જ આવે, પણ આ પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર તરફ, આ પુસ્તકના પાનાને લંબ રૂપે બહાર તરફ, મતલબ કે આની દિશા ને આની દિશા વિરુદ્ધ થઈ જાય. મૂલ્યમાં કઈ ફરક ના પડે. હા, આખું વર્તુળ હોય તો બમણું મૂલ્ય, જેમ આનું થયું એમ આનું મૂલ્ય કેવું થાય? આખું વર્તુળ હોય તો બમણું. હવે આને તમે સમીકરણ 1 આપો, આને તમે સમીકરણ 2 આપો અને આને અહીંયા 2 આપી દો. સમીકરણ 1 ની સમજૂતી. ધ્યાન રાખો કે તમારો દાખલો અહીં સુધી જ તમારે ગણવાનો છે. આ વધારાની સમજૂતી તમને આપું છું. ઓકે, તમને ધ્યાનમાં રહે એટલે. હવે જુઓ, આ વર્તુળ આખું પૂરું કરી નાખ્યું હોત તો, આ આખું વર્તુળ પૂરું કરી નાખ્યું હોત તો એક આંટો થાત ને, એવા બે આંટા માર્યા હોત તો ભાઈ બે આંટા થાય, ત્રણ હોત તો ત્રણ આંટા થાય, ચાર હોય તો ચાર આંટા થાય. ભાઈ અડધો આંટો અહીં છે તો અડધા આંટા થાય. પણ હંમેશા અડધો જ આંટો હોય એવું જરૂરી નથી. ઘણી વખત ચાપ નાની એવી તમને આપે, એટલે કે તમને જે આકૃતિ આપે ઈ આવા પ્રકારની ધારો કે આપે, ધારો કે તમને આવા પ્રકારની ચાપ આપે. હાલો, આટલી જ ચાપ આપે, આટલી જ આપે. તો હવે એના આટા કેટલા ગણવા? અડધો ગણવો, પા ગણવો, પોણો ગણવો? મતલબ કે આ તમારે ખૂણો છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આ ખૂણાને તમે થીટા કયો
આને તમે આર કયો, આને તમે ચાપ કયો. તો હવે ધ્યાનથી જુઓ કે આપણું રેગ્યુલર સૂત્ર n આટા માટે કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ B બરાબર મ્યુ 0 n I upon 2r. યાદ આવ્યું ને આગળનો તમારું લેક્ચર? ઓકે, તો હવે આને તમે એક આપી દો અને હવે ધ્યાનથી જુઓ બરાબર. એ ઓલા n આટા ગોતવાના, કારણ કે આટો એક હોય અને પછીનો દાખલો તમે ગણશો બરાબર. એમાં 200 આટા હોય તો 200 લખવાના, 500 હોય તો 500, 100 હોય તો 100, 100 હોય તો 100. પણ એક આટા કરતા ઓછો હોય તો ગણવા પડે આટા બરાબર. તો ઈ આટા ગણવા માટે થઈને જ આ સૂત્ર તમારું પ્રાપ્ત કરેલું છે. તો અહીં જુઓ, આખું વર્તુળ હોય તો એને 2πr પરિઘ કહેવાય. તો આટાની સંખ્યા 2πr માં કેટલી હોય મને કયો તો ભાઈ? 2πr બરાબર એક આટો હોય. તો આવી ચાપ હોય તો કે જેમાં થીટાનું મૂલ્ય આપણને ખબર નથી, તો આ ચાપ માટે કેટલું થાય? 2πr છે એ આખી ચાપ થઈ. તો આ ચાપ છે એ કેટલી થાય કયો? ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ચાપ છે એ ખૂણા અને ત્રિજ્યાનો ગુણાકાર જેટલી થાય. એટલે કે થીટા ઇન્ટુ r જેટલી ચાપ હોય તો એમાં આટા છે, આટા n એ કેટલા હશે? બસ પતી ગયું કામ. n ને સૂત્રનો કરતા બનાવવાનો છે. this ગુણ્યા this upon this. તો અહીં શું થશે? n is equal to theta into r છેદમાં 2πr. r ઉડી જાય તો theta upon શું આવશે? 2π. n ની કિંમત અહીં મૂકી દો, આપણું સૂત્ર આવી ગયું. તેથી b બરાબર mu 0 into I upon 2r into theta upon 2π. એની જગ્યાએ કિંમત મૂકી, બીજું કાંઈ નથી કર્યું. અને તેથી b બરાબર mu 0 I theta upon 4πr. કહેવાનો અર્થ કે અડધો આંટો હોય તો કોઈ ટેન્શન નથી. તમે પાઈ મૂકી દો એટલે પાઈ કેન્સલ થાય તો mu 0 I upon 4r થઈ જાય. આપણા દાખલામાં આ સૂત્ર મૂકવાની જરૂર જ નથી. આ પાઈ આપણને ખબર જ છે કે એક આંટો હોય તો mu 0 I upon 2r, તો અડધો આંટો હોય તો mu 0 I upon 2 ભાંગી નાખો 4r, સીધું થઈ જાય. પણ અડધો આંટો હોય એવું જરૂરી નથી. ક્યારેક તમને આકૃતિમાં થીટાનું મૂલ્ય કાંઈક અલગ આપેલું હોય ભાઈ બરાબર, અડધુંય ના હોય, પાઈ ના હોય અને વિચિત્ર પ્રકારનો ખૂણો આપે, ત્યારે તમે આ સૂત્ર હોય તો થીટાની કિંમત તમે મૂકીને દાખલો ગણી શકો. ઓકે, તો આ વધારાની મેં તમને સાબિતી આપેલી છે બાળકો. ઓલરાઈટ, હવે ખાસ આમ તો તમને વારંવાર સૂચના આપું છું કે વિડિયો લેક્ચર પૂરેપૂરા જોવાનો પ્રયત્ન કરો, સાંભળવાનો બરાબર પ્રયત્ન કરો. જોવા કરતાં પણ સાંભળવું વધારે જરૂરી છે બરાબર. આકૃતિ છે, રકમ છે, એ બધું જોવું પડે, પણ ખાસ કાનને પણ તૈયાર રાખો તો જ મગજ તમારું હાલશે. ખાલી હોમવર્ક નથી કરવાનું, ખાલી ઉડતી નજર નથી કરવાની બરાબર બાળકો. ઓલરાઈટ, જય શ્રી કૃષ્ણ.